રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ગાંધીનગરમાં હાલ અત્યારે 20 જેટલા કોવિડના પોઝિટિવ કેસ હોવાનું ડૉક્ટર પરીખે જણાવ્યું હતું। તમામ દર્દીઓને હોમ આઇસોલેટેડ કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની પૂરતી સુવિધા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 20 જેટલા કોવિડના પોઝિટિવ કેસ આવ્યા છે એમ મીતા પરીખ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગાંધીનગરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 20 કેસ આવ્યા છે। હાલ કોઈ દર્દીને એડમિટ કરવામાં આવ્યા નથી। તમામ જે કોવિડના પોઝિટિવ 20 દર્દીઓ છે તેમને હોમ આઇસોલેટેડ કરી અને સારવાર આપવામાં આવી રહી છે। ઓક્સિજનની પૂરતી માત્રામાં બંને હોસ્પિટલોમાં વ્યવસ્થા બરાબર છે। વેન્ટિલેટર અને બેડની પણ પૂરતી વ્યવસ્થા હોવાનું ડૉક્ટર મીતા પરીખે જણાવ્યું હતું। હાલ કોઈ ચિંતાનો વિષય નથી। ગાંધીનગર સિવિલ કોરોનાને લઈને સજ્જ છે। કોઈપણ પ્રકારની તકલીફ નથી। તમામ પ્રકારના આગોતરા આયોજન અપ ટુ ડેટ હોવાનું ડૉક્ટર પરીખે જણાવ્યું હતું। ગાંધીનગર મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી 20 ટેસ્ટ થયા છે કોવિડના, જે ઓમિક્રોન જે N1 વેરિયન્ટ છે એમાંથી અમારા 2 પેશન્ટ પોઝિટિવ આવ્યા છે। કોઈ સિરિયસ નથી, તે હોમ આઇસોલેશનમાં છે અને એ લોકોની સંપર્કમાં અમે લોકો છીએ। બાકી અમારા આઇસોલેશન 20 વોર્ડ આઇસોલેશન બેડ રેડી છે વિથ ફૂલ વેન્ટિલેટર્સ, મોનિટર્સ, ઓક્સિજન ટેન્ક રેડી છે અને પેશન્ટ માટે કે જે બી તૈયારીઓ છે, મેડિસિન્સ, દવા એ પૂરતા પ્રમાણમાં છે અને અમે લોકો સજ્જ છે કોવિડ માટે તૈયારી। હાલ હોમ આઇસોલેશન કેટલા છે? હોમ આઇસોલેશનના 2 પેશન્ટ છે અત્યારે।